ખબર નથી કે અહીંયા લોકો શું સાંભળવા આવ્યા હોય, પણ હું બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો. 2 ટાઈમ ખાવાની તકલીફ. મારા બાપુજી ઓટલા પર દરજી કામ કરે, જાતે બ્રાહ્મણ, પણ બાપુજીએ કીધું નાત જાતમાં માનવું નહીં, માણસાઈમાં માનવું. એક ગરીબ ઘરમાં જન્મ્યો ને એકવાર રેશન કાર્ડની લાઈનમાં પેલી ગોઠો વાળી ખાંડ લેવા માટે હું ઊભો હતો. તો સાલી શરમ આવે કે હાલો આપણે ગરીબ કેમ છીએ, બધો પાસે ગાડીઓ બંગલા, આપણા પાસે કેમ નથી. તો ઘેર આવીને મેં મારી બાઈને પૂછ્યું કે આ બધો પાસે સાયકલ છે, સ્કૂટર છે, બંગલા છે, આપણે કેમ રેશન કાર્ડનું ખાવાનું. મારા ઘરમાં 2 પ્રાઇમસ, એક ધમાલીઓ ને એક દિવેટીઓ. ચાલો આમ ભમકો થાય પેલી પીન મારે એટલે, અને નાડું કાપી કાપીને મારી બાઈ એમાં ચડાવે. ત્યારે મારી મારી સ્કૂલ નથી ગયા, મારી બા અભણ છે પણ 500 ભજન ડોસી ગાય છે. અને મને એક સરસ વાત કરી. મન કે મેં તો આપણે ગરીબ કેમ છીએ, મન કે આપણે ગયા જન્મમાં હારા કર્મ નથી કર્યા ને એટલે. તો મેં કીધું હવે તો કે હવે હારા કર્મ કરો. અને સાલું એ મંદિરોની આરતીમાં ઘંટડીઓ વગાડવા જવા મળ્યા. સાધુ સંતોને સીધું સામાન ચાલુ કર્યું. કથા હોય, ડોંગરેજી મહારાજ આવે, શંભુ મહારાજ આવે, એ બધા સંતો આવતા, પાંડુરંગ શાસ્ત્રી. તો ચપ્પલ ગોઠવવા જઈએ, કોઈ બી આવે જૈન સાધુ હોય તો રસ્તો ક્રોસ કરાવવા જઈએ. અને એમ કરતે કરતે સાલું સાયકલ નથી ને આજે તમારા ગામમાં મર્સિડીઝ લઈને આવ્યો છું. રહેવા માટે ઘર નથી, બંગલાઓની સ્કીમ ચાલે છે. બાપુજીની ઓટલા પર દુકાન હતી, અત્યારે 200 દુકાનનું કોમ્પ્લેક્સ બનાવું છું. સ્કૂલમાં ફી ભરવાના પૈસા નતા, 48 રૂપિયા વર્ષની ફી. અત્યારે આણંદ પાસે 650 એકર જમીનમાં 2500 કરોડ રૂપિયાની યુનિવર્સિટી બનાવું છું. હું મારી યશ ગાથા ગાવા નથી આવ્યો, પણ હું જયારે ગામમાં આવ્યો, ચોરેથી અહીં સુધી આવ્યો, બધાના ચહેરા જોઉં ને 80% તો જીવનમાં મજા નથી. અલા ભાઈ, તો ઘેર જઈને પ્લગમાં આંગળી ગાળ દેવાની, પૂરું. 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે ભાઈ. અને એમાંય બધા નાક, કાન, આંખ, ગળું બધા સ્પેરપાર્ટ ઓક્યો ને તો લોટરી છે, લોટરી. અને તોય હું શું કરું, તું પ્લગમાં એટલે પૂરું થાય. ભગવાન મર્સિડીઝ હાલતા પહેલા ચેક કરે કે હાલો લાયક છે કે નહીં. બંગલો હાલતા પહેલા ચેક કરે કે આ રે એવો છે કે નહીં. ભગવાન જે કરે તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય તો પરમાત્મા ખુશ. આપણે શું કરવા દિવેલ પીધેલા ફરવા. પણ જેને જુઓ જીવનમાં મજા નથી. પેલા કરશન કાકા સાયકલ પર પાવડર વેચતા હતા, આજે 80,000 કરોડનો માલ.